કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5 પર્યાવરણની અંદર 9મો પાઠ ચઢીએ ઊંચા ચઢાણનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો અભ્યાસ. ફેબ્રુઆરી 2, 1984 પર્વતારોહણની છાવણી. નહેરુ પર્વતારોહણ સંસ્થા, ઉત્તરકાશી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ ભણવાના છીએ તે સંગીતા અરોરાના હકીકતમાં થયેલા અનુભવના ડાયરીના અમુક પાનાઓ છે. અહીં તમને એની હકીકતમાં થયેલા અનુભવોની વાત કરવામાં આવી છે, પરંતુ એને સમજાવવા માટે જે વિડીયો ક્લિપ લેવામાં આવી છે તે અલગ અલગ જગ્યાએથી લેવામાં આવી છે. તે એની સાથે સંકળાયેલી નથી, તે બાબતનું ધ્યાન રાખવું. બીજું કે તમને પર્વતારોહણ સમયે જે ક્રિયાઓ થતી હોય અથવા જે અનુભવ થતા હોય, જે મુશ્કેલીઓ થતી હોય, એને તમે યોગ્ય રીતે સમજી શકો તે જ ઉદ્દેશથી અહીં તમને વિડીયો ક્લિપ દ્વારા બતાવવામાં આવેલ છે. તો ચાલો શરૂ કરીએ આજનો પાઠ. અમે પર્વતારોહણની છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દની ચીસ પાડી ઉઠી. મને યાદ હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલા સાથે 26 કિમી ચાલી હતી. મને તે સાંકડા, ખડબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચઢવામાં બીક લાગતી હતી. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિના અભ્યાસના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી. તમારા પગમાં ફોડલા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આ જ કહેવા આવ્યા હતા, ખરું ને? હા સાહેબ, આમાં કંઈ નવું નથી. હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરી મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓની મદદ કરવાની રહેશે. તમને પહેલાંથી જ પર્વતારોહણના જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, કહો કે તમે ક્યારે પર્વતો જોયા છે? તમે ક્યાં પર્વતો પર ચડ્યા છો અને ક્યાં અને ક્યારે? એક ધારું તમે કેટલા દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલે ઊંચે સુધી જઈ શકો છો? કલ્પના કરો કે તમે પર્વત પરના રસ્તા વિશે શું જાણો છો. તમે પર્વત ઉપર ચાલતા હોય તેવું સરસ મજાનું ચિત્ર દોરો અને પર્વત પર ચાલવાની કલ્પના તમે કરો. તે સમયે આવતી મુશ્કેલીઓનો પણ તમે અનુભવ કરો. મોટી જવાબદારી. જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું. જે લોકો ચઢી ના શકતા હોય તેઓની મદદ કરવી, રોકાણ અને આરામ કરવા માટે સારી જગ્યા શોધવી, જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી, અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા માટે તૈયાર રહેવું. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારનું શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આરામદાયક રહેશે? જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. તેનામાં ઘણા
હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા, એમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાંડોબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું. તે ફક્ત મિઝો ભાષા જ બોલે છે, તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની ખૂબ જ નજીક આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? જૂથ નાયક એ જૂથનું સૌથી મજબૂત અને અગત્યનું પાસું છે. જૂથ નાયકે પોતાના ટીમના જૂથના બધા જ સભ્ય એકસાથે સંકળાઈ રહે તે જોવાની જવાબદારી એની છે. જૂથ નાયકની જવાબદારી છે કે જ્યારે એ આવા કોઈ મુસાફરી ઉપર જાય ત્યારે એના કોઈ પણ સભ્ય પાછળ ન રહી જાય. જૂથ નાયકની ઘણી બધી જવાબદારી હોય છે, જેમ કે જૂથના દરેક સભ્યને એકસાથે સાંકળી રાખવું, દરેક સભ્યને દરેક કાર્યમાં મદદ કરવી, અને કોઈ પણ પરિસ્થિતિ આવે તો સૌથી પહેલાં જૂથ નાયકે પહેલ કરવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિચારી જુઓ કે તમને જો કોઈ આવી છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? જેમ કે જો મને કોઈ છાવણીનો નાયક બનાવવામાં આવે તો હું મારું કામ ઉત્સાહપૂર્વક અને ખૂબ જ મહેનતથી કરીશ. તમારા મતે તમે તમારું કામ કેવી રીતે કરશો? તમારા વર્ગમાં મોનિટર શું કરવાનું હોય છે? જેમ કે વર્ગમાં શિક્ષક ન હોય ત્યારે શિસ્ત રાખવું, વર્ગમાં કચરો ન કરવો અને વર્ગના વિદ્યાર્થીઓ એકબીજા સાથે ઝઘડો ન કરે તેનું ધ્યાન પણ રાખવું. તમને વર્ગમાં મોનિટર બનવું તો ગમે છે? તો શા માટે ગમે છે? કારણ કે મોનિટર છે એ ખૂબ જ સારું પ્રતિનિધિત્વ કરે છે અને એની વાત પણ બધા માને છે, બરાબર ને? ફેબ્રુઆરી 5, 1984. નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ, ગરમ ચોકલેટી દૂધ આ બધું મળતું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠેથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું. દોરડું બંને બાજુ ખીલ્લા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે? હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરતી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેના પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં અને કમર પર બાંધેલા દોરડું હતું તેની કડીની અંદર પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવાના ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લી ઊભી હતી અને એ આશાએ કે મને કોઈ જોશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબે મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું કે સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલાં જ કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી અને મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ ઉપર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ જ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું અને હું મદદ માટે બૂમો પાડતી હતી. મને લાગ્યું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી.
હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારના સામનો કરવાનું પરિણામ હતું. ખડકો પર ચઢવું. ફેબ્રુઆરી 10, 1984. અમારે ટેકલા ગામ પહોંચવામાં 15 કિમી ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈ હતું. અમારી પીઠ ઉપર લટકાવેલ થેલામાં અમારી જરૂરી બધી જ વસ્તુઓ જેવું કે ખોરાક, પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિકની શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો અનેક નાસ્તો હતો. અમે પગથિયા જેવા ખેતરોમાં ફળો અને શાકભાજી જોઈ શકતા હતા. કર્નલ રામ સિંધે 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખિલ્લા અને દોરડા સાથે ઊભેલા મેં જોયા. અમને પહેલાં ખડકોનું સાવધાનીપૂર્વક અવલોકન કરવાનું કહેવામાં આવ્યું અને જ્યારે અમે હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓને ઓળખવાનું પણ અમને કહેવામાં આવ્યું. આજે હું પીછેહટ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની બાજુમાં દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓને દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું અને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાતી હોય એમ લટકવા લાગી. ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો, મેં એવું સાંભળ્યું. તમારી પીઠ સીધી રાખો અને એને વાળશો નહીં. તે ધ્યાન રાખીને મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા જ છે અને ચઢવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું કે જેમાં દોરડાનો ખાસ પ્રકારનો ઉપયોગ થાય છે, જેને રેપલિંગ કહેવામાં આવે છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગે છે? તમને ડર લાગ્યો છે? તમે ક્યારે એના પરથી નીચે પડ્યા છો? તમને ક્યારે કોઈએ નાની દિવાલ પર ચડતા જોયા છે? વિચારો તો વિદ્યાર્થી મિત્રો, દિવાલો ચડવી અને ખડકો ચડવી બંનેમાં શું તફાવત હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ આખો પાઠ ચિત્ર અને વિડીયોની મદદથી સમજ્યા. હવે તેની અંદર પૂછાયેલા પ્રશ્નો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આખો પાઠ છે એ વિડીયો દ્વારા સમજ્યા છે. તેથી પાઠની સમજૂતી વખતે તમારે ચોપડી છે એ પાસે રાખવી. એમાંથી તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય? જેમ કે તમને એમ પૂછાય કે પર્વતારોહણ એટલે શું? તો પર્વતારોહણ એટલે કે પર્વત ઉપર ચડવું. પછી તમને એમ પૂછાય કે નહેરુ પર્વતારોહણ સંસ્થા ક્યાં આવેલી છે? તો નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તર કાશીમાં આવેલી છે. પછી એવું પણ પૂછાય કે પર્વતો કેવા હોય છે? તો એના રસ્તા કેવા હોય છે? તો સાંકડા, ખડબચડા અને સીધા ચઢાણવાળા હોય છે. તો આવા પ્રશ્ન તમને પૂછી શકે છે. પછી આપણે ઘણા બધા કિલોમીટર સુધી ચાલીએ તો આપણા પગમાં શું થાય છે? તો આપણા પગમાં ફોડલા પડી જાય છે. પછી કોઈ પણ વ્યક્તિ જૂથનાયક બને ત્યારે એને શું જણાવવામાં આવે છે? તો જ્યારે એ જૂથનાયક બને ત્યારે એને જૂથની જવાબદારીઓ જણાવવામાં આવે છે. જૂથનાયકની જવાબદારી શું હોય છે? તો જૂથનાયકની જવાબદારી હોય છે બીજાને તેનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથનાયકે પાછળ રહેવું. જે લોકો ચડી ન શકતા એને મદદ કરવી, તબિયત ન સારી હોય એને ધ્યાન રાખવું, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી વગેરે જેવી છે એ જૂથનાયકની જવાબદારી હોય છે. બીજાના ભૂલ કરે તો એનો પણ એને સ્વીકાર કરવો. પછી પૂછે કે સંગીતા અરોરા કયા જૂથના જૂથ સભ્ય હતા? તો એ જૂથ નંબર 7ના સભ્ય હતા. એમની સાથે કયા કયા રાજ્યની છોકરીઓ હતી? તો અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય વગેરે રાજ્યની છોકરીઓ હતી. જેમાં મિઝોરમ રાજ્ય છે એની ભાષા કઈ છે? તો મિઝો છે એ મિઝોરમની ભાષા છે.
તેઓ આ જે કાર્ય કરે છે એમાં કેટલા દિવસ સુધી રહ્યા હતા? તો 21 દિવસ રહ્યા હતા. અને સંગીતા અરોરા છે એ કોની સાથે વાત ન કરી શક્યા? તો એ ખાંડોબી છે એની સાથે એક પણ વખત વાત કરી શક્યા ન હતા. ખાંડોબી છે એ કઈ ભાષા બોલતી હતી? તો એ મિઝો ભાષા બોલતી હતી. અને મિઝો ભાષા છે એ મિઝોરમની રાજ્ય ભાષા છે. કેમ ગુજરાતની ભાષા ગુજરાતી છે એવી રીતે મિઝોરમની ભાષા મિઝો છે. પછી આપણે જોયું હતું કે સવારે એ લોકોને જે પર્વતારોહણ કરતા હોય એમને શું આપવામાં આવે? તો વિટામિન સી, લોહ તત્વની ગોળી, ગરમ ચોકલેટી દૂધ કે જે છે એમને ઠંડીમાં ગરમી જાળવવા માટે ઉપયોગી બને છે. બરાબર. પછી પર્વતારોહણ સમયે દરરોજ સવારે શું કરવામાં આવતું? તો દરરોજ સવારે એ લોકોની તબીબી તપાસ કરવામાં હતા. પછી નદીને પસાર કરવા માટે શું કરવામાં આવતું? તો નદીને પસાર કરવા માટે જાડું દોરડું છે એ બાંધવામાં આવતું. અને દોરડા પર એક બીજી જે કમર પર પટ્ટો હોય એની સાથે જોડાયેલું હતું. એવી રીતે તમે નદી પસાર કરી શકતા. પછી એમ પૂછાય કે નદી પસાર કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું? તો સૌથી અગત્યની બાબત છે કે આપણા શરીરનું જે સંતુલન છે એને જાળવી રાખવું અને આપણો આત્મવિશ્વાસ છે એને વધુને વધુ દૃઢ બનાવવો. તો આવી રીતે તમે કોઈ પણ મુશ્કેલી હોય એનો સામનો કરી શકો છો. પછી સંગીતા અરોરા જ્યારે નદીમાં જાય છે ત્યારે એને શું લાગતું? તો એને એમ થતું કે એ તણાઈ જશે. અને પછી ત્યારે એને કેવો અવાજ સાંભળ્યો? તો એને એવો અવાજ સાંભળ્યો કે દોરડું પકડો. બરાબર. અને પછી એ શું કર્યું કે જ્યારે એને નદી પસાર કરી લીધી ત્યારે એનામાં આત્મવિશ્વાસ વધી ગયો અને બીજાને પણ નદી પસાર કરવા માટે એ પ્રેરણા આપવા લાગી. અને તેને એ સમજાઈ ગયું કે જ્યારે આપણે હિંમતભેર પડકારોનો સામનો કરીએ છીએ ત્યારે આપણે બધા જ કામ છે ને આગળ પાર પાડી શકીએ છીએ. તો તમારે પણ આવા પ્રકારના સાધનો શોધવાના છે. તમે એ સાધનોનો ઉપયોગ ક્યાં કર્યો છે એ પણ તમારે શોધવાનું છે. તમે દોરડું, કડી એનો ઉપયોગ બીજે ક્યાં કર્યો છે? જો તમારે પર્વત પરથી કે નદી પાર કરવાની હોય તો આના સિવાયના ઉપાયો શું હોય? તો તમને તમારા વિચારો છે એ લખવાના છે. બરાબર. શા માટે આપણે પર્વત પસાર કરીએ ત્યારે આપણને વધારે શક્તિની જરૂર પડે? તમે આવા સાહસિક કામો ક્યારે કર્યા છે? તો એ તમારા અનુભવો તમને લખવાના છે. પછી જ્યારે આપણે ખડક ઉપર કે પર્વત ઉપર ચડતા હોય ત્યારે આપણે કઈ કઈ વસ્તુઓ સાથે રાખવી જોઈએ? તો ત્યારે આપણે ખોરાક, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિકની શીટ, ડાયરી કે જેમાં આપણે અનુભવ લખી શકીએ, સાબુ, કોટ, સિસોટી, બરાબર, ગ્લુકોઝ, ગોળ, ચણા કે જે આપણને શક્તિ આપે છે એવી બધી વસ્તુઓ આપણને ધ્યાનથી આપણે ભેગી લેવી જોઈએ. પછી પૂછાશે તમને કે આ ઉપર જે ખડકો ચડતા હતા ત્યારે એમાં ખિલ્લા કોણ ખોડતું હતું? તો કર્નલ રામસિંહ છે એ એના ખિલ્લા ખોડતા હતા. એ જવાબદારી જૂથ નાયકની હોતી નથી. પછી એવું પણ પૂછી શકે કે તેકલા ગામ છે એ કેટલા કિમીની ઊંચાઈ પર હતું? તો એ 1600 મીટરની ઊંચાઈ પર આવેલું હતું. પછી જે રામસિંહ છે એ કેટલા મીટરની ઊંચાઈ પર ઊભા હતા? તો એ 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ઊભા હતા. જ્યારે ખડકોને આપણે ચડીએ ત્યારે એમાં કેટલા અંશનો ખૂણો બનાવવો જોઈએ? તો 90 અંશનો ખૂણો બનાવવો જોઈએ. અને ખડકો છે એ કેના જેવા લાગે છે? તો એ સપાટ જમીન જેવા લાગે છે. જ્યારે પર્વત કેના જેવા લાગે છે? તો પર્વતના રસ્તા કેવા હોય છે? તો સાંકડા, ખડબચડા અને સીધા ઢાળવાળા હોય છે. અને જ્યારે ખડકો છે એ આપણને સપાટ જમીન જેવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે પ્રશ્ન અને જવાબો કીધા એને તમે ધ્યાનપૂર્વક સાંભળજો. એમાંથી તમને કેવા પ્રશ્ન પૂછાય? તો પર્વતારોહણ એટલે શું? તો મેં તમને કીધું હતું કે પર્વતારોહણ એટલે પર્વત ઉપર ચડવું. પર્વતારોહણ કરવા માટે સૌપ્રથમ શું કરવામાં આવે છે? તો પર્વતારોહણનું પ્રશિક્ષણ અને તાલીમ લેવી પડે છે. નીચેનામાંથી કઈ જવાબદારી પર્વતારોહણના ટુકડીના જૂથ નાયકને નથી? તો ખડકો પર ખિલ્લા મારવું અને દોરડું લટકાવવું. જૂથ 7ના જૂથ નાયક પોતાના જૂથની સભ્ય ખાંડોબી સાથે વાત ન કરી શક્યા. કારણ કે ખાંડોબી ફક્ત મિઝો ભાષા જાણતી હતી. પર્વતારોહણ સમયે રોજ સવારે શું કરવામાં આવે છે? તો રોજ સવારે દરેક સભ્યની તબીબી તપાસ થતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પહાડની નદીમાં એક કાંઠેથી બીજી કાંઠે સુધી જવા શું વ્યવસ્થા હોય છે?
એક કાંઠેથી બીજે કાંઠે સુધી જાડું દોરડું બાંધેલું હોય છે. પર્વતારોહણથી કયા ગુણનો વિકાસ થાય છે? તો પર્વતારોહણથી આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સાહસિક વૃત્તિ આ ત્રણેય બાબતોનો વિકાસ થાય છે. પર્વતારોહણ કરનારને ખડક પર ચડતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તો એને એનું શરીર છે એ 90 અંશના ખૂણે રાખવું જોઈએ. ત્યાર પછી સાચા છે કે ખોટા? પર્વતોના રસ્તા લીસા અને સપાટ જમીન જેવા હોય છે. તો જવાબમાં આવશે ખોટું. ખડકના રસ્તા છે એ આપણને જમીન જેવા લાગે છે, પણ પર્વતોના રસ્તા હોતા નથી. જૂથ નાયક જૂથના સભ્યની મુશ્કેલીમાં મદદ કરે છે. તો સાચું. પર્વતારોહણ માટે ગમે તે જૂથમાં જઈને જોડાઈ જવાનું હોય છે. તો સાચું. મેઘાલય રાજ્યની માતૃભાષા મિઝો છે. તો ખોટું. એ મિઝોરમ રાજ્યની માતૃભાષા છે. પર્વતારોહણ વખતે સવારના નાસ્તામાં વિટામિન સી, લો તત્વની ગોળી તથા ગરમ ચોકલેટી દૂધ શક્તિ અને ગરમી માટે આપવામાં આવે છે. તો જવાબમાં આવશે સાચું. આના સિવાય જે પ્રશ્નોની આપણે ચર્ચા કરી તે પણ તમને પૂછાઈ શકે છે.